આપણે દરરોજ ફોન ચાર્જ કરીએ છીએ, લાઇટ ચાલુ કરીએ છીએ અને રાત્રે તો આખું શહેર ઝગમગી ઉઠે છે. આ બધું શક્ય બને છે વીજળીથી, ખરું ને? પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કે આટલી બધી શક્તિ આપણા ઘર સુધી, આપણા ઉપકરણો સુધી આટલી સુરક્ષિત રીતે પહોંચે કેવી રીતે છે? ચાલો, આજે એ જ અદૃશ્ય દુનિયામાં એક નજર કરીએ જે આપણી આસપાસ સલામતીનું કવચ બનાવે છે. જરા વિચારો, એકદમ નવી બિલ્ડિંગ બનીને તૈયાર છે. બસ સ્વિચ દબાવવાની વાર છે અને બધું ચાલુ. પણ શું એ ખાતરી છે કે પાવર માત્ર ચાલુ જ નહીં, પણ એકદમ 100% સલામત પણ છે? આ કોઈ નાનો સૂનો સવાલ નથી હો, કારણ કે અહીંયા એક નાનકડી ભૂલ પણ બહુ મોટા અકસ્માતનું કારણ બની શકે છે. અને સાચી વાત તો એ છે કે દિવાલોની પાછળ અને જમીનની નીચે નવા નાખેલા પાવર કેબલ્સમાં ઘણીવાર એવી ખામીઓ છુપાયેલી હોય છે જે આમ ઉપરથી જોતા તો બિલકુલ દેખાય નહીં. અને આ જ છુપાયેલા જોખમો આગળ જઈને ગંભીર સમસ્યાઓ ઊભી કરી શકે છે. અને જુઓ, આ જોખમો કંઈ સામાન્ય નથી. આપણે વાત કરી રહ્યા છીએ જોડાણો પર ઓવરહીટિંગની, એટલે કે એક નાનકડો ગરમ સ્પોટ જે ધીમે ધીમે વધીને આગનું સ્વરૂપ પણ લઈ શકે છે. અથવા તો ફેઝ અસંતુલન, જેનો સીધો મતલબ એ છે કે સિસ્ટમના અમુક ભાગો પર જરૂર કરતાં વધુ બોજ આવી રહ્યો છે. આ બધી વસ્તુઓ કેબલને કમજોર બનાવી શકે છે અને અંતે પાવર ફેલિયર. તો પછી સવાલ એ થાય કે આ બધા અદૃશ્ય દુશ્મનોને સમયસર પકડવા કેવી રીતે? તો એનો જવાબ છે એક ખાસ પ્રક્રિયામાં. આપણે એને પાવર કેબલ માટેની સ્ટ્રેસ ટેસ્ટ પણ કહી શકીએ. સમજો ને કે કેબલનું એક ફાઇનલ હેલ્થ ચેકઅપ, જે ખાતરી કરે છે કે તે પોતાનું કામ કરવા માટે એકદમ ફિટ છે. ટેકનિકલ ભાષામાં આને લોડ ટેસ્ટ કહેવામાં આવે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ કેબલ માટે એક રિયલ લાઈફ પરીક્ષા જેવું છે. એન્જિનિયરો એના પર વાસ્તવિક દુનિયા જેટલો જ ભાર નાખીને જુએ છે કે શું તે આ દબાણ સહન કરી શકે છે. આ કોઈ થિયરી નથી, આ એકદમ પ્રેક્ટિકલ ખાતરી છે. આ ટેસ્ટ દરમિયાન એન્જિનિયરોનું ધ્યાન અમુક ખાસ બાબતો પર હોય છે, જેમ કે શું કેબલ ગરમ થયા વગર જરૂરી કરંટ પસાર કરી શકે છે? એના જે જોડાણ બિંદુઓ છે એ સ્થિર છે કે નહીં? અને શું ત્રણેય ફેઝ પર વીજળીનો ભાર સરખે ભાગે વહેંચાયેલો છે? આ બધા જ સવાલોના જવાબ હામાં હોવા ફરજિયાત છે. સારું, તો ચાલો હવે એ સમજીએ કે આ આખી પ્રક્રિયા ખરેખર થાય છે કેવી રીતે. આ કામમાં બહુ જ પદ્ધતિ અને ચોકસાઈની જરૂર પડે છે. ઓકે, તો સૌથી પહેલાં તો સિસ્ટમને ચાલુ કરીને એના પર સામાન્ય કામકાજનો ભાર નાખવામાં આવે છે. પછી ક્લેમ્પ મીટર જેવા ખાસ સાધનોથી દરેક વાયરમાં કેટલો કરંટ વહી રહ્યો છે એ મપાય છે. એ જ સમયે થર્મલ કેમેરાથી સતત નજર રખાય છે કે ક્યાંય કોઈ ગરમ જગ્યા તો નથી ને. વોલ્ટેજ લેવલ પણ બંને છેડે સતત ચેક થતું રહે છે. અને આ બધું 2 થી 4 કલાક સુધી ચાલે છે, જેમાં દરેક નાની મોટી હલચલ પર એકદમ બારીકાઈથી નજર રાખવામાં આવે છે. હવે એકવાર ટેસ્ટ પૂરો થઈ જાય પછી અસલી કામ શરૂ થાય છે. એ છે ડેટાનું વિશ્લેષણ. આ આંકડા અને અવલોકનો જ કેબલના સ્વાસ્થ્યની આખી કહાણી કહી દે છે કે ભાઈ એ પાસ થયો કે પછી નિષ્ફળ. અહીં 2 જ શક્યતાઓ છે, એકદમ સ્પષ્ટ. એક છે પાસ, જેનો મતલબ છે કે બધું બરાબર છે, કરંટ કંટ્રોલમાં છે, તાપમાન સ્થિર છે અને સિસ્ટમ એકદમ શાંતિથી ચાલી રહી છે. પણ બીજી બાજુ છે ફેલ, અને એ ખતરાની ઘંટડી છે. જો અસામાન્ય ગરમી દેખાય, વોલ્ટેજમાં મોટો ઘટાડો થાય કે પછી કરંટ અસંતુલિત હોય, તો એ સ્પષ્ટ સંકેત છે કે સિસ્ટમમાં ક્યાંક ગંભીર ગડબડ છે. અને આ ટેસ્ટની સૌથી સારી વાત એ છે કે તે માત્ર સમસ્યા બતાવતો નથી, પણ એના મૂળ સુધી પહોંચવામાં પણ મદદ કરે છે. જેમ કે જો કોઈ જગ્યાએ વધુ પડતી ગરમી દેખાય તો એનું કારણ ઢીલું કનેક્શન હોઈ શકે છે. જો વોલ્ટેજ ડ્રોપ વધારે હોય તો કદાચ કેબલનું ટર્મિનેશન બરાબર નથી થયું. દરેક લક્ષણ એક ચોક્કસ કારણ તરફ ઇશારો કરે છે. આ સ્લાઇડ પર જે ટેબલ દેખાઈ રહ્યું છે એ એન્જિનિયરો માટે એક રોડમેપ જેવું છે. આ કોઈ કાલ્પનિક વસ્તુ નથી. આ એક વાસ્તવિક સાધન છે જે તેમને એ સમજવામાં મદદ કરે છે કે શું ખોટું છે થી તેને કેવી રીતે ઠીક કરવું સુધી કેવી રીતે પહોંચવું. આ જ્ઞાનથી સમસ્યાનું નિદાન અને નિવારણ બંને શક્ય બને છે. તો આ બધી ટેકનિકલ વિગતો પછી આખરે આનો સાર શું છે? આ એક ટેસ્ટ આપણા રોજિંદા જીવન માટે આટલો બધો મહત્વનો કેમ છે? કારણ કે આ ટેસ્ટ જ વિશ્વસનીયતાનો પાયો છે. એ ખાતરી આપે છે કે કેબલ વાસ્તવિક પરિસ્થિતિઓમાં ટકી શકશે. તે આગ જેવા મોટા જોખમોને બનતા પહેલાં જ રોકી દે છે. અને સૌથી અગત્યનું,
એ સુનિશ્ચિત કરે છે કે જ્યારે પણ આપણને જરૂર પડે ત્યારે વીજળી સુરક્ષિત અને અવિરતપણે મળતી રહે. આ માત્ર એક તપાસ નથી, આ મનની શાંતિની ગેરંટી છે. જુઓ, સ્રોત દસ્તાવેજના આ શબ્દો પોતે જ બધું કહી દે છે. આ પરીક્ષણનો એક જ ઉદ્દેશ્ય છે, લાંબા ગાળાની, સુરક્ષિત અને વિશ્વસનીય કામગીરીની ખાતરી કરવી. બસ. તો હવે પછી જ્યારે પણ કોઈ સ્વિચ ઓન કરો ત્યારે એક ક્ષણ માટે યાદ કરજો કે આની પાછળ એક અદૃશ્ય ઢાલ કામ કરી રહી છે. એક એવી ટેસ્ટિંગ પ્રક્રિયા જે ચૂપચાપ આપણી દુનિયાને શક્તિશાળી અને સુરક્ષિત બંને રાખે છે. અને આ આપણને એક બહુ રસપ્રદ વિચાર પર લાવીને મૂકી દે છે. આપણી આસપાસ એવી બીજી કઈ અદૃશ્ય પ્રક્રિયાઓ અને તપાસો હશે જે આપણા જીવનને આટલું સરળ અને સુરક્ષિત બનાવે છે અને જેની આપણને કદાચ ખબર પણ નથી? વિચારવા જેવું છે ને?